અરે આ શું કર્યું તે અમારું ટામેટું ખાઈ લીધું. તમારું ટામેટું? આ તો એમનેમ જમીન પર પડ્યું હતું. અરે વાહ, જો તો તમે, આ ટામેટાને અમે અહીંયા લાવ્યા હતા. પછી મારા પગમાં દુખાવો ઉપડ્યો, તેથી તે મારાથી ઉચકાયો નહીં. તેથી હું મારા બીજા બે સાથીઓને બોલાવવા ગઈ હતી. હવે અહીંયા આવ્યા ત્યાં સુધી તો તમે તેને ખાઈ લીધું. અરે માફ કરજો, અડધું તો હું ખાઈ ગયો. બાકી ટામેટાને હું તમારા ઘર સુધી પહોંચાડી દઈશ. આ ટામેટું અમે આજના ખાવા માટે નહોતા લઈ જતા. શિયાળો આવવાનો છે, શિયાળામાં ખાવાનું શોધીશું તો પણ નહીં મળે. તેથી જ અમે અત્યારથી જ ખાવાનું જમા કરીએ છીએ. અમે આ અડધું ખાધેલું ટામેટું લઈ જઈશું ને તો તે તો રાત સુધીમાં સડી જશે. હવે તે અમારા કંઈ જ કામનું નથી. શું કીધું? શિયાળા માટે અત્યારથી? હા, અમે શિયાળા માટે અત્યારથી જ ખાવાનું જમા કરીએ છીએ, કારણ કે અતિશય ઠંડીમાં ગયા વર્ષે બહુ જ બધા જીવજંતુઓ મર્યા હતા. સારું, તમે મને ટામેટાના છોડ પાસે લઈ જાઓ. આના બદલામાં હું 2 ટામેટા તમારા ઘર સુધી પહોંચાડી દઈશ. આ સાંભળી કીડીઓ ખુશ થઈ.